સહજ ન્યૂઝ. દાહોદમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ વિભા વૈષ્ણવ પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો, સમાજના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સાંજે 5 વાગ્યે રામાનંદ પાર્કથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન પરશુરામજીના જયઘોષ સાથે શરૂ થયેલી આ શોભાયાત્રામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર જોડાયા હતા અને ભાગ લીધો હતો. આ યાત્રામાં જોડાયેલા ભક્તજનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા, જેમના કારણે સમગ્ર માહોલ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગે રંગાઈ ગયો હતો. શોભાયાત્રા રામાનંદ પાર્કથી નીકળી મનકામેશ્વર મંદિર, અનાજ માર્કેટ સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રસ્તામાં ભક્તજનો દ્વારા ભગવાન પરશુરામજીના જયકારો સાથે કરવામાં આવ્યા હતા. ઢોલ, નગારા, ડીજે અને ભક્તિમય વાતાવરણના તાલે યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેક સ્થળોએ લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રાના માર્ગ દરમિયાન નગરજનો અને સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા ઠંડુ પાણી સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમીના માહોલમાં ભક્તજનો માટે આપવામાં આવેલી આ સેવા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા પુનઃ રામાનંદ પાર્ક ખાતે પહોંચી ત્યારબાદ ભગવાન પરશુરામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તજનોએ ભક્તિભાવથી આરતીમાં જોડાયા, ધન્યતા અનુભવી અને આ સમગ્ર પાર્ક પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજ્યું હતું. અંતે ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ ભક્તજનો અને નગરજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ સફળ બનાવવા બદલ આયોજકો મંડળ, સમાજના આગેવાનો, દાતા સહયોગીઓ, દાતાશ્રીઓની પ્રશંસા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભવ્યતા, ધાર્મિક આસ્થા અને સામાજિક એકતા અને ઉમંગ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. જય પરશુરામ. ભગવાન વિષ્ણુના 6 અવતાર આપણા આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનને આજે પ્રાગટ્ય દિવસ હોવાથી મોટી સંખ્યામાં સર્વભૂદેવો પધાર્યા છે અને રામાનંદ પાર્ક પરિવાર તથા મારા શ્રી વરદાસજી મહારાજનો આની અંદર ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો છે. તે વખતે આપણા સર્વભૂદેવો વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય પરશુરામ. ઉપક્રમે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે આ ખૂબ સુંદર આયોજન, શોભાયાત્રા, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, તે માટે આયોજકોએ ખૂબ જહેમત ઉઠાવી છે અને તે સૌના ઉપર ભગવાન પરશુરામની કૃપા વરસે. પરશુરામ એ બ્રાહ્મણોનો આદર્શ છે અને શૌર્ય અને શાસ્ત્ર આ બંનેનો સંયોગ જો બ્રાહ્મણમાં હશે તો તે અવશ્ય વિજય નીવડશે. અને આ સમગ્ર કાર્યક્રમ માટે રામાનંદ પાર્કના સ્થાન દેવતા મહંત પૂજ્યપાદ 108 શ્રી જગદીશ મહારાજ શ્રીના આશીર્વાદ, પ્રેરણા અને સમગ્ર સંકુલ તેમને બ્રહ્મ સમાજને ઉપયોગ કરવા માટે આપ્યું છે. તે માટે તેમને પણ સાનોનાય બ્રહ્મ સમાજ તરફથી સાનોનાય સદૈન્ય દંડવત કરીએ છીએ.